નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. અમદાવાદ પોલીસે લોકોના સ્વાસ્થ્ય અને જિંદગી સાથે સીધો ખેલ કરતા કાળજુ ધ્રુજાવી દેનારા આંતરરાજ્ય નકલી બ્લડ પ્લાઝમાના રેકેટનો પર્દાફાશ કર્યો છે. અમદાવાદ ગ્રામ્ય એસઓજીને બાતમી મળી હતી કે ચાંગોદરમાં એક નકલી બ્લડ બેંક આવેલી છે, જે ઓરિજિનલ પ્લાઝમાને ડુપ્લિકેટ પ્લાઝમા સાથે રિપ્લેસ કરીને અડધી કિંમતે બજારમાં વેચી રહી છે. એસઓજીની ટીમે લેબોરેટરીમાં રેડ કરીને તપાસ કરતા ત્યાંથી કેટલાક ઓરિજિનલ પ્લાઝમા અને કેટલાક નકલી પ્લાઝમાના યુનિટ મળી આવ્યા હતા. આ સાથે જ પોલીસે મુખ્ય આરોપી દિનેશ ચૌધરી અને લેબોરેટરીના માલિક મોહન ગાયકવાડની ધરપકડ કરી હતી, જ્યારે અન્ય બે આરોપી સપ્લાય કરતા હતા તે ડ્રાઈવર રફીક અને તેના સાથી જીતેન્દ્ર સોલંકીની પણ ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યા મુજબ જ્યારે કોઈ લેબોરેટરીમાંથી કોઈ દર્દી માટે પ્લાઝમા મોકલવામાં આવે ત્યારે આરોપીઓ તે માણસાને ફોડી લેતા અને તેની પાસેથી ઓરિજિનલ પ્લાઝમા મેળવી લેતા હતા. તેની જગ્યાએ નકલી પ્લાઝમા આપી દેતા. ચાંગોદરની લેબોરેટરીમાં જે ઓરિજિનલ પ્લાઝમા કાઢી લેવામાં આવ્યા હોય તે આરોપીઓ દ્વારા બજારમાં અડધા ભાવે વેચી નાખતા. બ્લડ બેંકમાંથી અસલી પ્લાઝમા લાવનાર રફીક અને જીતેન્દ્રનો સંપર્ક કરીને દિનેશ જુદા જુદા પ્લાઝમા મંગાવતો હતો, જે બાદ તેને રિપ્લેસ કરવાનું કામ થતું હતું. અમદાવાદ ગ્રામ્ય એસઓજી દ્વારા બે લોકોની ધરપકડ, ટોટલ 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. એમાં જે દિનેશ ચૌધરી અને મોહન ગાયકવાડ બે મુખ્ય જે નકલી પ્લાઝમા બનાવવાનો જે રેકેટ હતા એના સૂત્રધાર હતા. और અમદાવાદ ગ્રામ્ય એસઓજીને થોડા વખત પહેલી બાતમાં મળી હતી કે એક કોઈ માણસ છે અહીંયા ચાંગોદર બાજુ એક નકલી બ્લડ બેંક ચલાવતો હોય, और ત્યાં અમારી ટીમ પહોંચીને રેડ કરી હતી. તો ત્યાંથી ઘણા બધા એવું લિક્વિડ મટીરિયલ મળ્યો હતો જે સસ્પેક્ટેડ આજે પ્લાઝમા નકલી પ્લાઝમા જેવો હતો. और પછી એફએસએલની તમામની ટીમો બોલાવીને ત્યાં ચેક કરાવ્યો હતો. તો આ આખો રેકેટ ત્યાંથી ખબર પડી હતી. આ જે રેકેટ જે ચાલતો હતો, આ રેકેટમાં જે ઓરિજિનલ બ્લડ બેંકથી જે પ્લાઝમા આવતો હતો એ પ્લાઝમાને વચ્ચે એ લોકો એ નકલી પ્લાઝમાથી રિપ્લેસ કરીને પછી આગળ વેચાણ કરતા હતા. અને એ જે ત્યાંથી જે ઓરિજિનલ જે પ્લાઝમા જે કાઢતા હતા એ ઓરિજિનલ પ્લાઝમા ફરીથી બ્લડ બેંકમાં સપ્લાય કરતા હતા. આ આખા પ્રોસેસમાં ખરેખર મતલબ આખો જે મેટર હતો બહુ જીવલેણ એનો જે આરોપ જીવલેણ એમનો કામ કરેલું છે. એ તમામ મુદ્દામાં જે પ્લાઝમામાં એક તો ઓરિજિનલ પ્લાઝમાને નકલી પ્લાઝમાથી રિપ્લેસ કરતા હતા એ પણ ડેન્જરસ હતો. અને એને સાથે સાથે જે ઓરિજિનલ પ્લાઝમા એ લોકો જે ચોરી કરતા હતા એ ચોરી કરીને એ લોકો નોર્મલ જે આઈસ બોક્સમાં રાખીને ફરીથી બ્લડ બેંકમાં પહોંચાડતા હતા. તો પ્લાઝમાનો જે સ્ટોરેજનો સિસ્ટમ છે, એનો જે પ્રોટોકોલ છે, એ પ્રોટોકોલમાં એનો કન્ટિન્યુઅસ ટેમ્પરેચર મોનિટરિંગ હોવી જોઈએ. એટલીસ્ટ -18 ડિગ્રી સેલ્સિયસ એમનું ટેમ્પરેચર હોવું જોઈએ. તો એને આધારે અગર આ રીતે ના થતું હોય તો આ પ્લાઝમા બગડી શકે ને એને કારણે ઘણા બધા હેલ્થ ઇસ્યુ થઈ શકે. તેમ છતાં પણ એ લોકો અહીંયાથી તમામ પ્લાઝમા આઈસ બોક્સમાં લઈને और ત્યાંથી બ્લડ બેંકમાં ફરીથી સપ્લાય કરતા હતા. આ જે આખું જે નેટવર્ક હતું, આ નેટવર્કમાં એક બ્લડ બેંકનો ઓનર જેનું નામ મોહન ગાયકવાડ છે, જે મુંબઈમાં રહે છે અને ઓરિજિનલ વસઈનો રહેવાસી છે. એ ઘણા બધા પહેલા બ્લડ બેંક સાથે કામ કરેલો હતો અને પછી પોતાનો બ્લડ બેંક ચલાવતો હોય. और એને સાથે સાથે દિનેશ ચૌધરી જે જુદી જુદી ફાર્મા કંપનીઝમાં એક પ્લાઝમા કલેક્શન એક્ઝિક્યુટિવ રીતે કામ કરતો હતો. અને ત્યાંથી એ જે પ્લાઝમાનો આખો પ્રોસેસ સમજીને એને સાથે જોડાયો હતો. और ત્યાંથી એ લોકો જે આખો એ નેટવર્ક ઊભો કર્યો હતો. આરોપીઓ ભેગા મળીને છેલ્લા 6 મહિનાથી આ નકલી પ્લાઝમાનું રેકેટ ચલાવતા હતા. ઓરિજિનલ પ્લાઝમા બજારમાં 2 થી 5 હજાર રૂપિયા સુધીમાં વેચાય છે, ત્યારે આરોપીઓ ઓરિજિનલ ચોરી કરી તેની જગ્યાએ નકલી પેક કરીને 1000 થી 3000 સુધીમાં વેચતા હતા. અત્યાર સુધી આ નકલી પ્લાઝમા કેટલા દર્દીઓને ચઢાવાયા છે, આરોપીએ કઈ હોસ્પિટલમાં પ્લાઝમા સપ્લાય કર્યા છે તે અંગે તપાસ ચાલી રહી છે. પોલીસે 1150 યુનિટ ઓરિજિનલ પ્લાઝમા સહિત કુલ 15 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. પ્લાઝમા બ્લડના મહત્વનો ભાગ છે. પ્લાઝમાનો ઉપયોગ દર્દીઓમાં તો થાય જ છે, સાથે જ એન્ટી કેન્સર ડ્રગ બનાવવા માટે પણ થાય છે. પ્લાઝમાને એક વખત નીકળ્યા બાદ 18 ડિગ્રી ટેમ્પરેચરમાં રાખવું પડે છે, પરંતુ આરોપીઓ તેને જેમ તેમ રાખતા હતા. કોઈપણ પ્રકારની સાવચેતી વગર ઓરિજિનલ પ્લાઝમાને પણ આઈસ બોક્સમાં રાખવામાં આવતું હતું, જેનાથી તે બગડી જવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. પોલીસ દ્વારા આ રેકેટમાં અત્યાર સુધીમાં 4 આરોપીની ધરપકડ કરાઈ છે, જેમાં બ્લડ બેંકનો માલિક મોહન ગાયકવાડ છે, જે લેબોરેટરી ટેકનોલોજીમાં ડિપ્લોમા છે. તે પહેલાથી જ બ્લડ બેંક સાથે જોડાયેલો છે. તે અનુભવના આધારે આ ગુનો આચર્યો છે.
જ્યારે દિનેશનું કોઈ મેડિકલ બેકગ્રાઉન્ડ નથી, તે માત્ર બીકોમ પાસ છે. તે સેલ્સ એક્ઝિક્યુટિવ હતો અને બ્લડ બેંક સાથે લાઇઝનિંગનું કામ કરતો હતો, જ્યારે અન્ય 2 આરોપીઓ બ્લડ બેંકમાં બ્લડ લાવવા લઈ જવાનું કામ કરતા હતા. આજે જે આખો સિસ્ટમ હતો એમાં એવું હતું કે જે ટ્રાન્સપોર્ટેશનને વખતે જે 2 ડ્રાઈવર અને એને સાથેનો જે ખલાસી છે એ પણ એમાં સાથે ઇન્વોલ્વ હતો. એનો ખલાસીનું નામ છે રફીક સાલમભાઈ અને જીતેન્દ્ર બલદેવભાઈ સોલંકી. એ બંને ધોળકાના રહેવાસી છે. તો આ જે દિનેશ ચૌધરી છે એ બંને લોકો જાતે સંપર્ક કર્યો અને એ લોકો કન્ટ્રીના જુદા જુદા બ્લડ બેંકથી બ્લડ જે પ્લાઝમાના બેગ્સ લાવતા હતા. અરે ટ્રાન્સપોર્ટેશન વખતે અહીંયા ચાંગોદરમાં આવીને એને એક ભાડાનો મકાન હતો. એ ભાડાના મકાનમાં એ ઓરિજિનલ જે પ્લાઝમા ત્યાંથી કાઢી લેતા હતા ઓર એને નકલી પ્લાઝમાથી રિપ્લેસ કરતા હતા. ઓર ત્યાંથી જે જુદી જુદી ફાર્મા ઇન્ડસ્ટ્રીઝમાં જતો હતો. એ જે પ્લાઝમા જે છે ખરેખર બ્લડનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક કોમ્પોનન્ટ છે, જે લગભગ 55% બ્લડનો પોર્શન પ્લાઝમા છે. ઓર એમાં ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં પણ એનો ઘણો બધો યુઝ છે ઓર એને સાથે સાથે પ્લાઝમા ટ્રાન્સફ્યુઝનમાં પણ યુઝ થતો હોય છે. ઓર એને એ જે ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં એનાથી જે ઘણા બધા એન્ટી કેન્સર ડ્રગ જે છે એ પણ એને બનાવવામાં યુઝ થતો હોય છે. તો આ રીતે આ ઘણા બધા લોકોની હેલ્થને સાથે ચેડા કરતા હતા. આ પ્રકારની આ આખી ટોળકી હતી. આ જે નકલી પ્લાઝમાની જગ્યા ખરેખર એ મટીરિયલમાં શું મૂકતા હતા એ અત્યારે FSLમાં એની ચકાસણી ચાલુ છે. પણ પ્રાઇમા ફેસી એ સેલાઇન વોટર જેવું એને રિપ્લેસ કરીને ત્યાં મોકલતા હતા.